જય હિન્દ મિત્રો। તો આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે DGVCL વિદ્યુત સહાયક ભરતી છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે। તો DGVCL, PGVCL, UGVCL, MGVCL, જેટકો વગેરે કંપની વિશે માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું। તો તેમાં બધી જ માહિતી આજના વિડીયોમાં આપણે જોઈશું વિગતવાર। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ના ભૂલતા। અમને આશા છે કે તમે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરશો। તો હવે આપણે વિડીયોમાં આગળ માહિતી ચાલુ કરીએ। તો કે પોસ્ટ એટલે કે કુલ જગ્યાઓ છે 394। તો પોસ્ટનું નામ છે વિદ્યુત સહાયક। તેનો પગાર ધોરણ છે 48,000 અને 100થી શરૂ થશે અને છેલ્લી તારીખ છે 1/4/2024। તો DGVCL વિદ્યુત સહાયક ભરતીની અંદર ભરતી થતા વિદ્યાર્થીઓ મિત્રો માટે માહિતી લઈને આવ્યો છું અને જે તૈયારી કરતા હોય તે વિદ્યાર્થી મિત્રો સુધી પણ આ વિડીયો જરૂર શેર કરજો। તો હવે આપણે આગળ વિગતવાર માહિતી જોઈએ। તો કે DGVCL ભરતી 2024। તો દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ એ 394 જુનિયર એજન્સી એન્જિનિયર વિદ્યુત સહાયકની જગ્યાઓ માટે ભરતીની સૂચના જાહેર કરી છે। તો કે DGVCL જે ઇલેક્ટ્રિક ભરતી 2024 માટે અરજી પ્રક્રિયા 12 માર્ચ 2024ના રોજથી શરૂ થશે અને અરજી કરવાની અંતિમ તારીખ 1 એપ્રિલ 2024 છે। DGVCL જેટી ઇલેક્ટ્રિક ભરતી 2024 માટે અરજી કરવામાં રસ ધરાવતા ઉમેદવારોએ આ તારીખોની નોંધ લેવી। એટલે કે જે વિદ્યાર્થી મિત્રો રસ ધરાવતા હોય તે મિત્રોને આ તારીખની નોંધ લેવી। 1/4/2024 છેલ્લી તારીખ છે। તો આપણે આગળ માહિતી પણ જોતા રહીશું। તો કે DGVCL વિદ્યુત સહાયક ભરતી 2024 માટે હાઇલાઇટ જોઈ લઈએ। તો કે સંસ્થાનું નામ છે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ। પોસ્ટનું નામ છે વિદ્યુત સહાયક। ખાલી જગ્યા છે તેના માટે 394। જોબનું સ્થાન છે તો ગુજરાતની અંદર। અરજી કરવાની છેલ્લી તારીખ તો કે 1/4/2024। એપ્લિકેશન મોડ એટલે કે અરજી કેવી રીતે કરવી તો ઓનલાઈન। તેની સત્તાવાર વેબસાઇટ છે www.dgvcl.com। તો એની અંદર શૈક્ષણિક લાયકાત તો કે DGVCL ભરતી 2024 માટે લાયકાત શું છે તે જોઈએ। તો કે પૂર્વ સમય ઇલેક્ટ્રિક્સ BTech ઇલેક્ટ્રિક્સ માન્ય યુનિવર્સિટીમાંથી નિયમિત મોડમાં UGC AICTE દ્વારા 7મા અને 8મા સેમેસ્ટર અંતિમ વર્ષમાં એટીકેટી વિના ઓછામાં ઓછા 55% સાથે મંજૂર કરેલ હોવી જોઈએ। તો તેની શૈક્ષણિક લાયકાત છે। આપણે હવે આગળ જોઈએ તો કે DGVCL વિદ્યુત સહાયકા ખાલી જગ્યાની વિગતો 2024। તો કે પોસ્ટનું નામ અને ખાલી જગ્યા જોઈએ તો ગેટકોમાં 207 છે। DGVCLની અંદર 78, MGVCLની અંદર 28, UGVCLની અંદર 28, PGVCLની અંદર 53 જગ્યાઓ છે। તો હવે ઉંમર મર્યાદા તેની અંદર જોઈ લઈએ તો કે અસુરક્ષિત શ્રેણી માટે 35 વર્ષ અને આરક્ષિત કેટેગરી માટે સમાવેશ EWS જાહેરાતની તારીખે 40 વર્ષ પૂરા હોવા જોઈએ। એટલે કે 12/3/2024ના રોજ પગાર ધોરણ તેની અંદર છે પોસ્ટ વાઇઝ અલગ અલગ પગાર ધોરણ છે। અને અરજી ફી માટેની વાત કરીએ તો કે જનરલ OBC EWS માટે ₹500, SC ST PWD માટે ₹250 છે। તો કે પસંદગી પ્રક્રિયા કેવી રીતે થશે તો કે પ્રથમ સ્તરની પરીક્ષા આવશે, બીજા સ્તરની પરીક્ષા, દસ્તાવેજ ચકાસણી અને ફાઇનલ મેરિટ લિસ્ટ। તો કે અરજી કેવી રીતે કરવી તો કે DGVCL જેવી ઇલેક્ટ્રિક વેકેન્સી 2024 લાગુ કરવા માટે નીચેના પગલાંને અનુસરો। તો કે DGVCL જેવી ઇલેક્ટ્રિક વેકેન્સીની નોટિફિકેશન 2024માંથી યોગ્યતા તપાસો। નીચે આપેલી એપ્લાય ઓનલાઈન લિંક પર ક્લિક કરો અથવા વેબસાઇટની મુલાકાત લો। એટલે કે આ વેબસાઇટ આપણે અત્યારે ખાલી લખી છે તો કે તેની વેબસાઇટ છે www.dgvcl.com પર અરજી ફોર્મ ભરવાનું રહેશે। તો કે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે। તેની અંદર અરજીપત્રકની પ્રિન્ટ પછી કાઢી નાખવાની રહેશે। હવે આપણે છેલ્લે જોઈએ કે મહત્ત્વની તારીખો જોઈ લઈએ તો કે ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ છે 12/3/2024ના રોજ ચાલુ થઈ ગઈ છે। અરજી કરવાની છેલ્લી તારીખ છે 1/4/2024 છેલ્લી તારીખ છે। તો જે વિદ્યાર્થી મિત્રો DGVCLની અંદર ફોર્મ ભરવા ઈચ્છતા હોય અને તે વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરજો
જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય તે વિદ્યાર્થી મિત્રો સુધી વિડીયો શેર કરવાનું પણ ના ભૂલતા. તમને કેવો વિડીયો લાગ્યો તે પણ અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. બસ આજના વિડીયોમાં બસ આપણે આટલું જ જોઈશું. મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. બસ આભાર. જય હિન્દ, જય ભારત.